અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો અને તેની સાથે અમદાવાદ શહેરમાં હીટ વેવની આગાહી. સોમવાર સુધી અમદાવાદ શહેરનું તાપમાન છે તે આ જ પ્રકારે ગરમ રહેવાનું છે. વીકેન્ડ શનિ રવિમાં નાગરિકોને વોટર પાર્કનો સહારો મળી રહ્યો છે અને જલધારા વોટર પાર્કના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. જે રીતના યુવાનો છે તે અત્યારે પહોંચી રહ્યા છે વોટર પાર્કની મજા લેવા માટે પોતાના પરિવારના સભ્યો સાથે. અને શનિવાર અને તેની સાથે રવિવારે વધુ ઘસારો અહીંયા આગળ નાગરિકોનો જોવા મળતો હોય છે. કેટલાક યુવાનો આપણી સાથે છે, વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું. તેમને પૂછીશું કે ગરમીથી તેઓ કેવી રીતના રાહત મેળવે છે. અચ્છા, આખા ગ્રુપમાં આવ્યા છો તમે લોકો, કેવી રીતના ગરમીથી રાહત મળી રહી છે અને મજા કેવી આવી રહી? બહુ મજા આવી રહી છે. બહુ સમર એકદમ કુલ સમર છે. બહુ જ મજા આવી રહી છે. એ હાલો! અચ્છા, 46 ડિગ્રી ગરમી, તેમાં વોટર પાર્કનો સહારો મળતો હોય છે. પરિવાર મિત્રો કોની સાથે આવે છો અને કેવી રીતના એન્જોય કરી રહ્યા? અમે અહીંયા પરિવાર સાથે આવી રહ્યા છે ને અહીંયા બહુ જ મજા કરી રહ્યા છે. સ્વિમિંગ પુલમાં અહીંયા બહુ ઠંડુ વાતાવરણ છે ને અહીંયા ઠંડા પાણીની વ્યવસ્થા બી છે એટલે બહુ મજા આવી રહી છે. કેટલા વાગ્યાના આવ્યા છો તમે લોકો? અમે 10 વાગ્યાના આવેલા છીએ. ઓકે, અને ક્યાં સુધી રોકાવાના? અમે 5 વાગ્યા સુધી રોકાવાના. આખો દિવસ એટલે અહીંયા આગળ? બીજું કોઈ તમે પ્લાનિંગ કરતા હો છો ગરમીથી રક્ષણ મેળવવા માટે કે વોટર પાર્કની જ મદદ? વોટર પાર્ક કાફી છે. કેટલા લોકો આવે છે? અમે 10 જણા 7-8 જણા. તો અલગ અલગ રીતે નાગરિકો મજા કરી રહ્યા છે. હાજી, एबीपी का माइक दो, हम फोटो ले. हाँ, मैं बाद में वो करता हूँ. જે લોકો છે તે અલગ અલગ રીતે મજા કરતા અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. અને કારણ કે ઉનાળાની ઋતુ છે અને તેવા સંજોગોમાં વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે. વહેલી સવારથી લઈ અને બપોર સુધી, સાંજ સુધી તે લોકો વોટર પાર્કમાં પોતાના મિત્ર વર્તુળની સાથે અત્યારે મજા કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ગરમીમાં રાહત આપે છે વોટર પાર્ક અને તેમાં અલગ અલગ જે વોટર એક્ટિવિટીઓ આવેલી છે અને તેના જ કારણે થઈને સવારના 9 વાગ્યાથી અત્યાર સુધી જે વોટર પાર્કની મજા અમદાવાદ શહેરના જલધારા વોટર પાર્કમાં લોકો લેતા નજરે પડી રહ્યા છે. કેમેરામેન પિયુષ નેવા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.